યુ કેન વિન. જીત તમારી. ટોચના સફળ વ્યક્તિઓ માટે એક પગનું આગળ વધવાનું સાધન. લેખક શિવ ખેડા. વિજેતાઓ કોઈ અલગ કામ નથી કરતા, તેઓ દરેક કામ અલગ રીતે કરતા હોય છે. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. પ્રકરણ 4. આત્મપ્રતિષ્ઠા. હકારાત્મક આત્મપ્રતિષ્ઠા અને હકારાત્મક પ્રતિમાનું નિર્માણ. એક ભિખારી એક આખો કટોરો પેન્સિલ ભરીને સ્ટેશન પર બેઠો હતો. એક યુવાન અધિકારી ત્યાંથી પસાર થયો. એણે ભિખારીના પાત્રમાં 2 રૂપિયાનો સિક્કો નાખ્યો અને ટ્રેનમાં ચડી ગયો. ટ્રેન શરૂ થયા એ પહેલાં મનમાં કોઈક વિચાર આવતા એ ઝડપથી ટ્રેનમાંથી ઉતર્યો. પેલા ભિખારી પાસે ગયો. કટોરામાંથી 2 રૂપિયામાં ખરીદી શકાય એટલી પેન્સિલ લીધી અને ભિખારીને કહ્યું, હવે બરાબર છે, જેટલા પૈસા આપ્યા એટલી પેન્સિલ ખરીદી. તું પણ ધંધો કરવા બેઠો છે અને હું પણ. આટલું બોલી ફરી એ ઝડપથી ટ્રેનમાં ચડી ગયો. 6 મહિના પછી એ યુવાન અધિકારી એક પ્રસંગે હાજરી આપવા ગયો. ત્યાં પેલો ભિખારી નવા નક્કોર સૂટ બૂટ અને ટાઈમાં હતો. એ ભિખારીએ પેલા અધિકારીને ઓળખી કાઢ્યો. તે એની પાસે ગયો અને કહ્યું, તમે મને કદાચ નહીં ઓળખ્યો હોય, પણ હું તમને ઓળખું છું. એ પછી 6 મહિના અગાઉની ઘટના એને પેલા અધિકારીને કહી સંભળાવી. અધિકારીએ કહ્યું, તું ત્યાં ભીખ માંગતો હતો, અહીં સૂટ બૂટમાં શું કરે છે? એ ભિખારીએ જવાબ આપ્યો, તમને કદાચ કલ્પના નહીં હોય કે એ દિવસે તમે મને મારા માટે શું કર્યું. એ દિવસ મારા માટે જીવનનો સૌથી મહત્ત્વનો દિવસ હતો. તમે મારા જીવનમાં પહેલી વ્યક્તિ છો જેને મને મારી પ્રતિષ્ઠા પાછી મેળવવામાં મદદ કરી છે. તમે એ વખતે મારા કટોરામાં 2 રૂપિયા નાખી અમુક પેન્સિલો લઈ લીધી હતી અને મને કહ્યું હતું, હવે બરાબર છે, જેટલા પૈસા આપ્યા એટલી પેન્સિલ ખરીદી. તું પણ ધંધો કરવા બેઠો છે અને હું પણ. તમે નીકળી ગયા પછી હું વિચારતો હતો, હું ત્યાં શું કરી રહ્યો છું? હું ભીખ શા માટે માંગી રહ્યો છું? મેં નક્કી કર્યું કે હવે હું જિંદગીમાં ભીખ નહીં માંગું, પણ કોઈ નક્કર અને રચનાત્મક કાર્યો કરીશ. ભીખ માંગવાને બદલે મહેનત કરીશ અને આજીવિકા રહીશ. મેં ત્યાંથી બધું સંકેલી લીધું અને નોકરી શોધવાના પ્રયત્ન કર્યા. આજે અહીં નોકરી કરું છું. હું તમારો આભાર માનું છું, મને મારી પ્રતિષ્ઠા પાછી અપાવવા બદલ. મેં મારો આત્મવિશ્વાસ પાછો મેળવ્યો છે. તમે મારું જીવન બદલી નાખ્યું છે. તમે કહી શકશો ખરા કે ભિખારીના જીવનમાં શું પરિવર્તન આવ્યું? ભિખારીના જીવનમાં થયેલું પરિવર્તન એટલે એનો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો મેળવવો, આત્મસન્માન અને સ્વાભિમાન જાગૃત થવું, કાર્યક્ષમતામાં સુધારો થવો. આત્મસન્માન અને આત્મપ્રતિષ્ઠા માણસના જીવનમાં ખરેખર ચમત્કાર કરી શકે છે. સરળ શબ્દોમાં સ્વાભિમાનની વ્યાખ્યા એટલે વ્યક્તિને પોતાની ક્ષમતા વિશે થનારી અનુભૂતિ. આપણા પોતાના અભિપ્રાયની અસર આપણા જીવનના દરેકે દરેક પાસાઓ પર પડે છે. આપણે આપણી જિંદગીને જે દ્રષ્ટિકોણથી જોઈએ છીએ એવો પ્રભાવ આપણા કામ પર, આપણા સંબંધો, પાલક તરીકેની આપણી ભૂમિકા તેમજ જીવનમાં આપણને જે કાંઈ ગુમાવીએ કે મેળવીએ તેના ઉપર પડે છે. સ્વાભાવિક છે કે આપણી ભીતર છે એ જ આપણી સફળતા કે નિષ્ફળતા સુનિશ્ચિત કરે છે. ઉચ્ચ આત્મપ્રતિષ્ઠાને કારણે જીવન સુખી, આનંદી અને અર્થપૂર્ણ બને છે. જ્યાં સુધી તમે તમારા પોતાના ઉપર ભરોસો નહીં આવે, તમે તમારું પોતાનું મહત્ત્વ નહીં સમજો, ત્યાં સુધી તમે નકામી વસ્તુઓની ભાવનાઓને વળગેલા જ રહેશો અને ઉચ્ચ આત્મસન્માન, આત્મપ્રતિષ્ઠા નહીં પામી શકો. ઇતિહાસના પાને જેમના નામ સુવર્ણ અક્ષરે લખાયેલા છે એ તમામ મહાન નેતાઓ, શિક્ષકો વગેરે પણ એ બાબતની સાક્ષી પૂરે છે કે સફળ થવા માટે આત્મસ્ફૂર્ણા, આંતરપ્રેરણા અનિવાર્ય છે. આપણી ભીતર આપણા સપનાના સૌંદર્યનું મેઘધનુષ રચવા માટે ખુદ ઉપર ભરોસો કેળવવો જરૂરી છે. આપણે બાહ્ય જગતમાં એટલા બધા અટવાઈ ગયા છીએ કે આપણને આંતરજગત દેખાતું જ નથી, પણ આપણા મનમાં સુપ્ત અવસ્થામાં રહેલા સ્વયં ગુણમાપન જે રીતે આપણને અન્ય સુધી પહોંચાડીએ છીએ અને એનો આપણને એ રીતનો પ્રતિસાદ મળે છે. ઉચ્ચ આત્મપ્રતિષ્ઠા, આત્મસન્માન ધરાવનાર વ્યક્તિ પોતાની જવાબદારી સ્વીકારતી થાય છે તથા
તેઓની મક્કમતા તથા કાર્યદક્ષતા પણ વધે છે. એ લોકો આશાવાદી હોય છે, તેમજ બીજા સાથેના એમના સંબંધો ખૂબ હૂંફ ભરેલો હોય છે અને તેમનું જીવન પરિપૂર્ણ હોય છે. તેઓ અત્યંત પ્રેરિત અને મહત્વાકાંક્ષી હોય છે. તેઓ સંવેદનશીલ પણ હોય છે. તેઓ દરેક નવી તક અને આવતા પડકારો જીનવા તૈયાર જ હોય છે. તેઓ કોઈ પણ બાબતોને પૂર્વગ્રહ સાથે વળગી રહેતા નથી. તેઓ પરિપક્વતાને કારણે ટીકા અને પ્રશંસા બંનેનો ખૂબ જ સરળતાથી અને સહજતાથી સ્વીકાર તેમજ સામનો કરી શકતા હોય છે. આત્મપ્રતિષ્ઠા એ એક અનુભવ છે. અમુક બાબતો સારી છે જે આપણે કરીએ છીએ, સ્વીકારીએ છીએ, એની જાણ થયા બાદ થનારો અનુભવ એટલે આત્મપ્રતિષ્ઠા. સ્વાભિમાન એ આપણી સ્વયં વસ્તુ કલ્પના છે. હવે જે તાકી રહ્યો છું એ એક ખેડૂતની વાર્તા છે, જેણે પોતાના ખેતરમાં કોળું ઉગાડ્યું હતું. મજાક ખાતર એને દારી પર એક કાચની બરણી લટકાવી, જેમાં ત્યાં લટકતું કોળું પણ આવી ગયું. કાપણી વખતે એને જોયું કે કોળું વિકસ્યું તો હતું, એ બરણીના કદ અને આકાર જેટલું જ વિકસ્યું હતું. જેમ કોળું બરણીની સીમાથી વધુ વિકસિત ન થઈ શક્યું, એ રીતે મનુષ્ય પણ પોતાની સ્વયં વસ્તુ કલ્પના, અનુમાન કરેલી અભિવ્યક્તિ દ્વારા નિર્ધારિત મર્યાદાઓથી વધુ સારો દેખાવ નથી કરી શકતા. તેઓ પણ મર્યાદાઓથી બંધાયેલા જ રહે છે. ઉચ્ચ આત્મપ્રતિષ્ઠા આત્મસન્માનના ફાયદા. લોકોની માનસિકતા, ભાવના અને ઉત્પાદકતા વચ્ચે સીધો સંબંધ છે. આપણું પોતાનું, અન્ય, માલમત્તા, કાયદા, વડીલો અને દેશ વગેરે પ્રત્યેના આદરભાવમાં જ આપણું સ્વાભિમાન ઝળકતું હોય છે. એ જ પ્રમાણે સ્વાભિમાનમાં પોતાના પ્રત્યેની તેમજ અન્ય પ્રત્યેની માલમત્તા અંગેની, કાયદા, વડીલો અને દેશ પ્રત્યેની ભાવના ઝળકતી હોય છે. ચહેરા પર મોઢું પહેરવું. એક દુર્બળ આત્મસન્માનવાળા અધિકારીને બઢતી આપવામાં આવી, પરંતુ એ પોતાના આ નવા પદની જવાબદારીઓ નિભાવવા માટે અસમર્થ હતો. હવે એના માટે આ પરિસ્થિતિ ન કહેવાય ન સહેવાય એવી હતી. એક વખત એ પોતાની કેબિનમાં બેઠો હતો, ત્યારે દરવાજોએ ટકોરા પડ્યા. એ પોતે કેટલો વ્યસ્ત છે, એનું કામ ક્ષેત્રમાં કેટલું મહત્વનું છે એ સાબિત કરવા માટે એને હાથમાં ફોન લીધો. વાત કરવાની શરૂઆત કરી અને આંગતુકને અંદર આવવા કહ્યું. પેલો માણસ અંદર આવ્યો, પરંતુ આ અધિકારીએ પોતાની વાતચીતનું નાટક ચાલુ જ રાખ્યું. અમુક મિનિટો પસાર થઈ ગયા પછી એણે વાત અધવચ્ચે અટકાવીને આવનાર માણસને પૂછ્યું, હું તમારા માટે શું કરી શકું? ત્યારે પેલો આવનાર માણસે જવાબ આપ્યો, સાહેબ, તમારો ફોન ચાલુ નથી અને હું અહીં તમારા ફોનનું જોડાણ કરવા આવ્યો છું. આ ઘટનાનો સાર શું? દંભ શા માટે? આપણે શું સાબિત કરવા માંગીએ છીએ? આપણે શું મેળવવા માંગીએ છીએ? આપણે ખોટું શા માટે બોલવું પડે? ખોટી પ્રતિષ્ઠા મેળવવાનો પ્રયત્ન શા માટે કરવો? આ બધું થાય છે અસુરક્ષિતતાની ભાવના અને દુર્બળ આત્મસન્માનને કારણે. દંભ શા માટે? આપણે શું કરીએ છીએ અને શું નથી કરતા, તથા આપણને શું ગમે છે અને શું નથી ગમતું, એના પરથી આપણું ચરિત્ર નક્કી થાય છે. આપણે કેવા પ્રકારની ફિલ્મો માણીએ છીએ, આપણે કેવા પ્રકારનું સંગીત સાંભળીએ છીએ, આપણે કેવા પ્રકારના લોકો સાથે રહીએ છીએ અને કેવા પ્રકારના લોકો સાથે રહેવાનું ટાળીએ છીએ. આપણે કેવા પ્રકારના ટચુકડાઓ સાંભળીએ, હસીએ છીએ અને કહીએ છીએ. આપણે કેવા પ્રકારના પુસ્તકો વાંચીએ છીએ. આપણે દરેક કાર્યમાંથી આપણા ચરિત્રની છાપ તો ઊભી જ થાય છે. પછી દંભ શા માટે? હું મક્કમપણે એવું માનું છું કે જો વ્યક્તિ નિષ્ઠા, સંવેદનશીલતા અને સહકારની વૃત્તિ સાથે જીવે તો એ પોતાની પ્રમાણિક પ્રયત્નો વડે લોકોને પોતાની તરફ આકર્ષી શકે છે, બીજાને પણ બદલી શકે છે. આવી વ્યક્તિ પોતાનું ગૌરવ, માન સન્માન વિશે જાગૃત હોય છે અને પોતાના કર્તવ્યના મૂલ્યોને જાણતી હોય છે. હકારાત્મક આત્મવિશ્વાસ અને નકારાત્મક આત્મવિશ્વાસ વચ્ચે તફાવત. 1. આત્મસન્માન, લઘુતા ગ્રંથિ. 2. આત્મવિશ્વાસ, પોતાની જાત પ્રત્યેની શંકા. 3. આત્મમૂલ્યાંકન, સ્કંદકતા, આત્મનિંદા. પોતાની જાતનો સ્વીકાર, પોતાની જાતને તરછોડવી.
પોતાની જાત સાથે પ્રેમ, સ્વકેન્દ્રીયપણું, આત્મજ્ઞાન, આત્મવંચના, સ્વયં અનુશાસન, સ્વયં ભોગ વિનાશની વૃત્તિ. આત્મપ્રતિષ્ઠા, આત્મસન્માનનો અર્થ અહંકાર નથી. જે વ્યક્તિ પોતે જ અંજાપા સાથે જીવતી હોય તે બીજાની સાથે કેવી રીતે શાંતિથી વર્તી શકે? જે આપણી પાસે જ નથી એ બીજાને કેવી રીતે આપી શકે? જ્યાં સુધી આપણે પોતાનામાં સ્વાભિમાન ન હોય તો બીજાનામાં સ્વાભિમાનના બીજ આપણે કેવી રીતે રોપી શકીએ? સૌ પ્રથમ તો આપણે આપણી જાત સાથે સંપર્કમાં આવવાની, પોતાની ઓળખાણની અને પોતાની ગેરવ્યવસ્થાને દૂર કરી વ્યવસ્થિત થવાની જરૂર છે. વિમાન પ્રવાસ દરમિયાન પણ સુરક્ષા નિયમ જણાવતી વખતે સ્પષ્ટ શબ્દમાં જણાવવામાં આવે છે કે કટોકટી વખતે પહેલાં ઓક્સિજન માસ્ક તમારા મુખ પર મૂકો અને પછી તમારા સંતાનના. આપણે અહીં સ્વાર્થ વિશે વાત નથી કરી રહ્યા. સ્વાભિમાનની સરળ વ્યાખ્યાઓ એટલે આપણા વિશે, આપણે પોતે જે અનુભવીએ છીએ તે. એક છબી જે આપણે પોતાના માટે આપણે ઊભી કરી હોય, આપણી જે છબી આપણા મનમાં હોય, જ્યારે આપણે પોતાને વિશે વિશિષ્ટતા, શ્રેષ્ઠ લાગણી થાય છે, ત્યારે આપોઆપ જ આપણી કામગીરીમાં સુધારો થાય છે અને ક્ષમતામાં ઘણી વધતી જાય છે. નબળા સ્વાભિમાનના કારણો. આપણો જન્મ થાય એ દિવસથી જાણે અજાણે આપણું સ્વાભિમાન હકારાત્મક કે નકારાત્મક વલણ અપનાવવા લાગે છે. આપણે આપણા વિશે જે મત તૈયાર કરીએ છીએ તે વિચારોને અન્ય લોકો પાસેથી સમર્થન મળતું હોવાથી એ અભિપ્રાય દ્રઢ થતા જાય છે. સ્વગત નકારાત્મક વાતચીત અથવા નકારાત્મક સ્વયં સૂચના. જ્યારે આપણે જાણે અજાણીએ સ્વશાસ્ત્રની વાતચીતમાં આવા વિધાનો ઉચ્ચાર કરીએ છીએ, જેવા કે મારી યાદશક્તિ ઓછી થઈ ગઈ છે, મારું ગણિત કાચું છે, હું સારો ખેલાડી નથી, હું ખૂબ થાકી ગયો છું. આવા વિધાનો નકારાત્મક વાતાવરણનું નિર્માણ કરે છે અને આપણું મનોબળ તોડી નાખે છે. નકારાત્મક વિધાનોના સતત પ્રવાહથી આપણું મન ધીમે ધીમે એ માનતું થઈ જાય છે અને આપણું વર્તન પણ એ મુજબ બદલાવા લાગે છે. પરિણામે આપણે જે બોલીએ છીએ, આપણે જે વિચારીએ છીએ એ હકીકત બનવા લાગે છે. વાતાવરણ. ઘર. સંતાનોને પોતાના માતા પિતા તરફથી મળનારો સૌથી અમૂલ્ય વારસો એટલે સંસ્કાર. આ સંસ્કાર જ કુટુંબના પારસ્પરિક સંબંધોનો મુખ્ય આધાર હોય છે. માતા પિતા દ્વારા સંતાનોના શીખવામાં આવેલા સારા સંસ્કારને કારણે જ ખાનદાનનું નામ દીપી ઉઠે છે. વર્ગમાં એક નાની બાળકીનું ધીર અને વિનયી વર્તન જોઈ શિક્ષક એને પૂછ્યું, આવું નમ્ર અને વિવેકી વર્તન તને કોણે શીખવ્યું? પેલી બાળકીએ જવાબ આપ્યો, કોઈએ નહીં, અમારા ઘરમાં બધા આવી જ રીતે વર્તે છે. ઉછેર. હે નાગરિકો, સંપત્તિ મેળવવા માટે તમે અથાગ પરિશ્રમ કરો છો, પણ જે સંતાન માટે તમે આ વારસો મૂકવી જવાના છો તે સંતાનની જ તમે કેટલી ઓછી કાળજી લો છો. સોક્રેટિસ. આપણા સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય અને એમના સારા સંસ્કારોનું સિંચન કરવા માટે આપણે આપણા અડધા પૈસા અને બમણો સમય ફાળવવાની જરૂર છે. પુખ્ત વયે અજ્ઞાન રહેવું અને એના કરતાં યુવાનીમાં શીખી લેવું ઓછું પીડાદાયક હોય છે. જાગ્રત વડીલો પોતાના સંતાનોમાં હકારાત્મક વિચારસરણી, કલ્પનાઓ, માન્યતાઓ અને જીવન મૂલ્યોનું સિંચન કરી એમનો આત્મવિશ્વાસ અને એમનું સ્વાભિમાન વધારતા હોય છે. જ્યારે બેજવાબદાર વડીલો એનાથી તદ્દન વિપરીત કરતા હોય છે. પ્રામાણિક માતા પિતા મળવા એ શ્રેષ્ઠ વારસો છે. ખોટા વ્યવસાય કરનાર વડીલો કમનસીબે પોતાની ભાવિ પેઢી સામે ખોટા આદર્શોની રજૂઆત કરે છે. જેમના પ્રત્યે બાળકોને ખૂબ આદરભાવ હોય, જેમને બાળકો પોતાના આદર્શ માનતા હોય એ વડીલો, સ્નેહીજનો કે પછી શિક્ષકો હોઈ શકે. જીવનના પ્રારંભિક વર્ષોમાં ઉછેર દરમિયાન સંતાનો પોતાના વડીલોને પોતાના આદર્શ માની એમની પાસેથી કંઈક શીખવાની અપેક્ષા રાખતા હોય છે. મોટી ઉંમરના લોકો પણ તેમના વરિષ્ઠોને આદર્શ માનીને એમના પગને ચાલી પ્રગતિ કરવાના પ્રયત્ન કરતા જ હોય છે. ભૂનકાઓની આંખોના ઘેરાવમાં. નાના ભૂનકાઓએ મીટ માંડી છે તમારી ઉપર. તમારી ઉપર નજર રાખે છે રાત દિવસ. નાનકડા બે કાન સરવા થઈ જાય છે. તમારા દરેક બાબતો સાંભળે છે. નાનકડા બે હાથ ઉત્સુક છે તમારું કહ્યું કરવા માટે. એ નાનકડું બાળક સ્વપ્ન જુએ છે તમારા જેવા બનવાનું. સૌથી બુદ્ધિમાન એવા તમે એના આદર્શ છો.
જરા જેટલી શંકા નથી એને તમારા પર. ભક્તિભાવથી કરે છે એ વિશ્વાસ તમારા ઉપર. તમે કહો અને કરો તેમ કરવું એ જ નક્કી કર્યું છે એણે. એ પણ તમારો જુ નિર્દોષ છે. એને દુનિયાદારીનું ભાન નથી. તમે સર્વગુણ સંપન્ન હોવાનો અતૂટ વિશ્વાસ છે એને. અને તેની આંખો હંમેશા ખુલ્લી હોય છે. એની આંખો સતત તાકે છે તમને. બનાવ્યો છે જીવનનો આદર્શ તમને એણે. તમે જે કાંઈ કરો છો એ યોગ્ય સમજી. ખરેખર રાહ જોઈ રહી છે એની આંખો મોટા થઈને તમારા જેવું બનવા માટે. આત્મવિશ્વાસનું સિંચન. એક યુવાન દંપતી કામ પર જતી વખતે રોજ પોતાની દીકરીને પાપા પગની એટલે કે બેબી સિટિંગ કેન્દ્રમાં છોડી જતું. અહીંથી છૂટા પડતી વખતે માતા પિતા અને દીકરી બધા એકબીજાને હથેળીમાં વાહનની નિશાની રૂપી ચુંબન કરતા અને પછી એ ચુંબનનું પ્રતીત પોતાના ખિસ્સામાં મૂકી જતા. આખા દિવસ દરમિયાન જ્યારે જ્યારે દીકરીને એકનવાયા હોવાનો અનુભવ થતો, માતા પિતાની યાદ આવતી, ખિસ્સામાંથી એ ચુંબન કાઢતી અને પોતાના ગાને લગાડતી. આમ માતા પિતાને ગાને ચુંબન કર્યું હોવાનો અનુભવ માનતી. આવું રોજ જ કરતી એટલે એને કોઈ એકલતા ન સતાવતી. પછી ભલેને માતા પિતા દૂર હોય. શું કેટલો સુંદર વિચાર છે! બાળકોને બેદરકાર બનાવતા પરિબળો. જો એને દરેકે દરેક ચીજ વસ્તુઓનું મૂલ્ય પૈસાથી આંકવાનું શીખવવામાં આવે તો એક દિવસ પોતાની પ્રમાણિકતાની કિંમત પણ એ વસૂલ કરશે. જો એને પોતાના વિચારોને માન્યતાઓના મક્કમતાથી વળગી રહેવાનું શીખવવામાં નહીં આવે તો એ ગમે તેમાંથી ઢળી પડશે. એ વાત એના ઘરે ઉતારવાની જરૂર છે કે જીતવું એ સર્વસ્વ નથી. જો એના મનમાં એ વિચાર ઘર કરી જશે કે જીતવું જ એ સર્વસ્વ છે તો જીતવા માટે સાચો કે ખોટો કોઈ પણ માર્ગ અપનાવતા એ અચકાશે નહીં. જો નાનપણથી બાળકની દરેકે દરેક ઈચ્છાઓ પૂરી કરવામાં આવે તો એવી માન્યતા સાથે મોટું થશે કે એના ઉછેરની જવાબદારી જગતના લોકોની છે અને બધું જ તૈયાર ભાણે પીરસવાની જવાબદારી પણ એમની જ છે. એને અસભ્ય કે બીભત્સ વાણીને જો તમે હળવાશથી લેશો તો એનાથી એને પ્રોત્સાહન મળશે. એને મોટો થવા દો. એ પોતાની રીતે જ એ અભિગમ એને અધોગતિ તરફ લઈ જશે. યોગ્ય માર્ગદર્શન સિવાય અપાયેલા વિકલ્પો. બાળકોને વિકલ્પો આપતી વખતે દરેક વિકલ્પ અને એની પસંદગીથી અવારનવાર પરિણામો વિશે એમને સાવધ કરવા જ જોઈએ. નહીંતર વિપરીત પરિણામોનો સામનો કરવા તેઓ માનસિક રીતે તૈયાર નહીં હોય. એ ખોટા વિચારો કર્યા કરશે અને પૂર્વાગ્રહ બાંધી લેશે. એ ભયે કોઈ દિવસ એની ભૂલો જણાવવી જ નહીં. આમ કરવાથી ભવિષ્યમાં જ્યારે કોઈ એકાદ ભૂલ વખતે એ પકડાઈ જશે અને ગુનો સાબિત થશે અને સજા થશે ત્યારે એ એવું વિચારશે કે સમાજ તેનો દુશ્મન છે. એણે આજુબાજુ ફેંકેલા પુસ્તકો, જોડા, ચપ્પલો, કપડાં અને અન્ય વેરવિખેર વસ્તુઓ ઉચકીને યોગ્ય ઠેકાને મુકાતા રહેશો. અને આ જ રીતે પાણી માંગે દૂધ હાજર કરી એની જરૂરિયાતો સંતોષતા રહેશો તો એ પોતાની જવાબદારીઓ બીજા ઉપર ઢોળવાનું જ શીખશે. એને ગમે તે વાંચવા, જોવા કે સાંભળવા દેવાની પરવાનગી હોય. એ શું ખાય છે અને પીએ છે માત્ર એ જ બાબતની કાળજી લેવી અને મનમાં આહાર તથા ભરણપોષણ વિશે બેદરકાર રહેવું એ સૌથી મોટું પરિબળ છે એના બેદરકારીભર્યા વલણ માટે. પોતાના સમવયસ્કોમાં લોકપ્રિયતા મેળવવા માટે એ લોકો જેમ કરે છે તેમ કરવું અને એમની જી હુજરી કરવાનું શીખવવામાં આવે તો નિશ્ચિત જ બાળકો અસંસ્કારી થશે. એની હાજરીમાં વારંવાર થતા ઝઘડા જો આમ થયા કરતું હોય તો બધાની એકબીજા પ્રત્યેની આત્મીયતા નષ્ટ થઈ જશે. જો એની બધી જ માંગણીઓ તત્કાળ પૂરી કરવામાં આવે તો એને એ રીતે જીવવાની આદત પડી જશે અને ભવિષ્યમાં ક્યારેય એકાદ માંગણી સંતોષવી શકાય જ્યારે તેને સમર્થન નહીં હોય ત્યારે એનાથી સહન નહીં થાય. તમે ભીને સૂઈ એને સૂકે સુવડાવો અને પાણી માંગે દૂધ હાજર કરો.
તો એ જ એની જીવનશૈલી બની જશે અને ન મળતા નાસીપાત થશે. એ માંગે ત્યારે માંગે એટલા પૈસા એને મળતા રહે અને તમે કેટલા કષ્ટ કરી આ તબક્કે પહોંચ્યા છો, તથા કેટલો સંઘર્ષ કર્યો છે, એ જો એને જાણવામાં ન આવે, એને જણાવવામાં ન આવે, એને પૈસાનું મહત્ત્વ સમજાવવામાં ન આવે, તો એ જરૂર સ્વચ્છંદી બની જશે. જો એના મનમાં એની ભૂલો સામે આંખ આડા કાન કરવા તથા એની ભૂલો તરફ આંગળી ચીંધનાર પડોશીઓ, શિક્ષકો વગેરે એના હિતેચ્છુઓ નથી એવું ઠસાવવામાં આવે, તો એમના પ્રત્યેના પૂર્વાગ્રહ સાથે જ એનો ઉછેર થશે. જ્યારે એ ખરેખરી મુશ્કેલીમાં હોય ત્યારે મેં મારા બનતા બધા જ પ્રયત્નો કર્યા, પણ એના માટે આનાથી વધુ હું કાંઈ કરી શક્યો નહીં એમ કહી જો આપણે જવાબદારીઓમાંથી હાથ ખંખેરી નાખીએ તો ચોક્કસ એની તેના મન પર પ્રતિકૂળ અસર જ પડશે. અનુશાસનના કારણે સ્વતંત્રતા છીનવાઈ જાય છે એવું માની જો તમે અમુક જરૂરી બાબતો અંગે મક્કમ વલણને નહીં વળગી રહો, તો જરૂર એ બાળક અવળા માર્ગે જતું રહેશે. આત્મનિર્ભર કરવા માટે જો માતા પિતાના સીધા નિયંત્રણને બદલે પોતાનાથી દૂર રાખી એનામાં જરૂરી સંસ્કારોનું સિંચન કરવાનો પ્રયત્ન કરો, તો એ જરૂર અણધાર્યું પરિણામ લાવશે. બાળકોને જે મળે છે એ જ તેઓ સમાજને અર્પણ કરે છે. બાળકો એ શીખે છે જે રીતે એ જીવે છે. જો બાળક ટીકાત્મક વાતાવરણમાં ઉછરે તો માત્ર નિંદા કરતાં જ શીખે છે. જો બાળક સંસ્કારભર્યા વાતાવરણમાં ઉછરે તો પ્રસન્નતા કરતાં શીખે છે. જો બાળક લડાઈ ઝઘડાવાળા વાતાવરણમાં ઉછરે તો ઝઘડા શીખે છે. જો બાળક સહનશીલતાથી ભરેલા વાતાવરણમાં ઉછરે તો ધૈર્ય જ શીખે છે. જો બાળક બેહુદા વાતાવરણમાં ઉછરે તો એ સંકોચ અનુભવે છે. જો બાળક પ્રોત્સાહન મળનાર વાતાવરણમાં ઉછરે તો એનામાં આત્મવિશ્વાસ આવે છે. જો બાળક કલંકિત વાતાવરણમાં ઉછરે તો એ પોતાને દોષિત માનવા લાગે છે. જો બાળક સમર્થન કરનાર વાતાવરણમાં ઉછરે તો પોતાને પસંદ કરવાનું શીખે છે. જો બાળક ન્યાયસંગત કરનાર વાતાવરણમાં ઉછરે તો એ ન્યાયી બને છે. જો બાળક સુરક્ષિતતાના વાતાવરણમાં ઉછરે તો વિશ્વાસ રાખતા શીખે છે. જો બાળક સહમતિ અને મિત્રતાના વાતાવરણમાં રહે તો દુનિયામાં પ્રેમને શોધતા શીખે છે. શિક્ષણ. અજ્ઞાની હોવું એ શરમજનક નથી, પરંતુ જાણકારી મેળવવા માટેની ઈચ્છા પણ ન હોવી એ ચોક્કસ શરમજનક છે. આદર્શ વ્યક્તિઓના અનુભવ અને ઉદાહરણથી ઘણું શીખવા મળે છે. જો બાળકોને નીતિમત્તાના, પ્રામાણિકતાના અને નિષ્ઠાના ઉપદેશ સંસ્કારો જીવનના પ્રારંભિક વર્ષોમાં અપાયા હોય તો એ જિંદગીભર રહે છે. એ એમની ગળથૂથીમાં રહે છે, જીવનનું એક અંગ બની જાય છે. અને આ જ ગુણો આપણે દરેક વ્યવસાય પછી બનીને એક ઠેકેદાર હોય કે વકીલ, મુનિમ હોય કે રાજનેતા, પોલીસ અધિકારી હોય કે પછી ન્યાયાધીશ, તેમાં ઈચ્છતા હોઈએ છીએ. પ્રામાણિકતા કરતાં પણ નીતિમત્તાનું મહત્ત્વ વધુ છે. હકીકતમાં નીતિમત્તા જ પ્રામાણિકતાનો પાયો છે. તરુણોને જે માળખામાં ધારવા હોય એ માળખામાં ધારી શકાય છે. એ લોકો જે જુએ છે એ શીખે છે. જ્યારે એ લોકો એમના ઘડવૈયા, વકીલો, શિક્ષકો અને રાજકીય લોકોને ઉછેરતા જુએ છે અને હોટેલમાંથી ટોવેલ અને કાંટા ચમચાની ચોરી કરતા જુએ છે, ત્યારે એમના મન ઉપર શી અસર પડે છે? તમામ આદર્શ અને મૂલ્યો તકદારી છે એ જોઈને તેઓ હતાશ થઈ જાય છે. વડીલો પ્રત્યેનો આદરભાવ ખોઈ બેસે છે. વારંવાર એ જ થતું જોઈ તેઓ ખૂબ સાહજિકતાથી એ સ્વીકારતા થઈ જાય છે. ખોટા આદર્શ. એક વખત એક શિક્ષકે એક વિદ્યાર્થીને પૂછ્યું, તારા પિતા શું કામ કરે છે? બાળકે જવાબ આપ્યો, મને ખાતરી નથી, પણ કદાચ હું ધારું છું ત્યાં સુધી પેન, પેન્સિલ, લાઇટ બલ્બ, સાબુ વગેરે બનાવે છે. કારણ, રોજ પોતાના જમવાના ડબ્બામાં તેઓ ઘરે આવતી વખતે એ બધું લાવતા હોય છે. અનુસૂચિત સરખામણી. ઉચિત સરખામણી કરવી યોગ્ય છે, પરંતુ અનુસૂચિત સરખામણીથી વ્યક્તિમાં લઘુતા ગ્રંથિ ઘર કરી જાય છે. તુલના કરવાથી હકીકતમાં બીજા સાથે સ્પર્ધા કરી એમાં જીત મેળવવી, એનાથી આગળ જવાની વૃત્તિ નિર્માણ થાય છે. ઉચ્ચ સ્વાભિમાન ધરાવતી વ્યક્તિઓ કોઈ દિવસ બીજાની સાથે સ્પર્ધામાં ઉતરતી નથી,
પરંતુ તેઓ પોતાની કામગીરી સુધારવાનો પ્રયત્ન કરે છે. તેઓ પોતાની સાથે જ સ્પર્ધા કરતી હોય છે. હકીકતમાં તેઓ પોતાની કામગીરીની સરખામણી પોતાની કાબેલિયત, તેમની ક્ષમતા સાથે કરતા હોય છે. નિષ્ફળતા કે સફળતા, તરંગી પરિણામો. સફળતા જ સફળતાને જન્મ આપે છે અને નિષ્ફળતા નિષ્ફળતાને. એ વિધાનમાં સચ્ચાઈ છે. રમતગમતમાં આવું વારંવાર થતું જ હોય છે. એક સર્વશ્રેષ્ઠ ટોચના ખેલાડીને જો ન કરે નારાયણ અને હારનો સામનો કરવો પડે તો એનું મનોબળ તૂટી જાય છે અને એને હતાશા ઘેરી વળે છે. આવે વખતે તેનો આત્મવિશ્વાસ એને પાછો મળે એ માટે એનો માર્ગદર્શક એના કરતાં ઓછા અનુભવી અને ઓછી ક્ષમતાવાળા સ્પર્ધક સાથે સ્પર્ધા કરાવશે, જેથી એ વિજય મેળવે અને એ વિજય એનો આત્મવિશ્વાસ પાછો મેળવી આપવામાં મદદરૂપ થાય. એ પછી થોડા વધુ તાકાતવાળા ખેલાડીઓ સાથે સ્પર્ધા અને એમાં થનારો વિજય એનો મનોબળને વધુ મક્કમ કરશે. આમ કરતાં કરતાં એક દિવસ એવો આવશે જ્યારે ફરી એ પૂર્વવત થઈ જશે. પોતાની જેમ જ સર્વોત્કૃષ્ટ ખેલાડીઓનો સામનો કરવા સક્ષમ બની જશે. દરેક સફળતા સાથે મનોબળ વધુ મક્કમ થાય છે, આત્મવિશ્વાસ વધે છે અને બીજી વારની જીત મેળવવી સહેલી થઈ જાય છે. આ જ કારણે એક સમજદાર વ્યક્તિ, પછી એ મા બાપ હોય, શિક્ષક હોય કે પરીક્ષા નિરીક્ષક હોય, એ બાળકોની પરીક્ષા શરૂઆતમાં સહેલા સવાલોથી કરશે અને પછી પ્રશ્નપત્ર અઘરું બનાવતા જશે. આમ દરેક સ્તરે ઉતરીને થતાં બાળકનું મનોબળ અને આત્મવિશ્વાસ વધતા જશે. આમ હકારાત્મક પરિબળો એના સ્વાભિમાનને વધુ સક્ષમ કરવામાં અગત્યની ભૂમિકા ભજવશે. નિષ્ફળતાની સાંકળ તોડી પોતાના બાળક સહિત તમામ કુટુંબીજનોને સફળતા મળે એ માટેના પ્રયત્ન કરવા એ આપણી જવાબદારી છે. નિષ્ફળતા અને કામની ફાવટ ન હોવાનું ધાર્યું પરિણામ ન આવવા વચ્ચે ઘણો ફરક છે. જ્યારે અમુક વ્યક્તિઓ અમુક કાર્યો પાર પાડી શકતી નથી ત્યારે નિરુત્સાહી હતાશ થઈ જાય છે અને પોતાને નિષ્ફળ માનવા લાગે છે. પરંતુ હકીકતમાં તેઓ નિષ્ફળતા અને ફાવટ ન હોવા વચ્ચેનો ભેદ જાણતા જ નથી. હું સફળ ન થઈ શક્યો હોત પણ હું નિષ્ફળ નથી. એકાદ વખત મને કોઈ છેતરી શકે એવું બને પણ હું મૂર્ખ નથી. માતા પિતા, શિક્ષકો અને પરીક્ષા નિરીક્ષકો દ્વારા કરાતી પરિપૂર્ણતાની અવાસ્તવિક અપેક્ષા. ધારો કે બાળક પોતાની પરીક્ષાનું પરિણામ લઈ ઘરે આવે જેમાં 6 માંથી 5 વિષયમાં સારા ગુણ મેળવ્યા હોય, પરંતુ એક વિષયમાં જો ઓછા ગુણ મળ્યા હોય તો સ્વાભાવિક છે કે માતા પિતા પહેલો સવાલ એ પૂછશે, આ વિષયમાં આટલા ઓછા ગુણ શા માટે? તમને શું લાગે છે, બાળકના માનસ પર આની અસર નહીં થાય? શું એને પોતાના ઓછા ગુણ મેળવવા માટે મહેનત કરેલી કે પછી માતા પિતાએ એ ઓછા ગુણાંક એના માટે એને શાબાશી આપવી એ સ્વીકારી લેવા? ના, કદાપી નહીં. હકીકતમાં એ બાળકને જરૂર છે પેલા 5 વિષયમાં શ્રેષ્ઠ ગુણ મેળવવા માટે શાબાશી અને પ્રોત્સાહનની. માતા પિતાએ હકીકતમાં એમ કરવું જોઈએ કે જેમાં સારા ગુણ મળ્યા છે એ 5 વિષયો માટે શાબાશી આપી પહેલાં તો ઉત્સાહ વધારવો અને પછી એને જોઈએ એ મદદ કરશે એમ ખાતરી આપી. એની એવી આશા વ્યક્ત કરવી કે બીજી વખત એ લોકો 6 વિષયમાં સારા ગુણ મેળવશે એવી અપેક્ષા રાખે છે. અનુશાસનનો અભાવ. અનુશાસન એટલે શું? એવું નથી કે અનુશાસન એટલે સ્વતંત્રતા છીનવાઈ જવી. શું વ્યક્તિને જે કાંઈ કરવું હોય તે કરે એટલે પૂર્ણ સ્વતંત્રતા? શું સ્વતંત્રતા પરિણામ રહિત હોય છે? કોઈ એકાદ સમસ્યા ઉદ્ભવે ત્યારે કે એકાદ ભૂલ થઈ જાય ત્યારે એ સુધારવા લેવાતા પગલાં એટલે શું અનુશાસન? શું અનુશાસન થોપવામાં આવે છે? અનુશાસન એટલે શું છળ, કપટ કે પછી કનડગત? શું અનુશાસન સ્વતંત્રતાને છીનવી લે છે? ઉપરના તમામનો જવાબ ના છે. હાથમાં સોટી લઈને બાળકોને દાબમાં રાખવા એનું નામ અનુશાસન નથી, એ પાગલપણ છે. અનુશાસન એટલે પ્રેમાળ મક્કમતા. અનુશાસન એટલે નિર્દેશ. અનુશાસન એટલે પાણી પહેલાં પાળ બાંધવી એ. અનુશાસન એટલે આપણી ક્ષમતાને યોગ્ય દિશામાં વાળી તેનો સદુપયોગ કરવો, પોતાની ઉન્નતિ માટે ઉપયોગ કરવો. આપણને જેમની ઉપર શ્રદ્ધા છે એમના ભલા માટે આપણે સ્વીકારેલો માર્ગ એટલે અનુશાસન. અનુશાસન એ પ્રેમદર્શક કાર્ય છે. ક્યારેક પ્રેમ માટે તમારે કઠોર બનવું પડે છે. દરેક દવાઓ
મીઠી નથી હોતી અને દરેક શસ્ત્રક્રિયાઓ પીડા રહિત પણ નથી હોતી. છતાં મન કમને આપણે જરૂર હોય તો એ દવાઓ લેવી જ પડતી હોય છે અને શસ્ત્રક્રિયા કરાવવી જ પડતી હોય છે. આપણે કુદરત પાસેથી શીખવું જોઈએ. આપણે બધા પરિચિત છીએ, વિશાળકાય પ્રાણી જીરાફ છે. માંદા જીરાફ ઊભા જ પોતાના બચ્ચાને જન્મ આપે છે. અચાનક જ બચ્ચું માદા જીરાફના ઉદરમાંથી નીકળી સખત જમીન ઉપર પડે છે અને બેસી જાય છે. માદા જીરાફ સૌથી પહેલું કામ એ કરે છે કે બચ્ચાની પાછળ ઊભા રહી એને જોરથી દાંત મારે છે. બચ્ચું એ દાંત ખાઈ ઊભું થઈ જાય છે, પરંતુ એના પગ કમજોર અને ધ્રુજતા હોવાથી એ ફરી પડી જાય છે. માદા ફરી એકવાર એને જોરથી દાંત મારે છે. બચ્ચું ફરી ઊભું થાય છે, પરંતુ ડગમગી ફરી બેસી જાય છે. માદા ત્યાં સુધી એના બચ્ચાને દાંત માર્યા કરે છે જ્યાં સુધી એ ઊભું થઈ ચાલવા ન માંડે. શા માટે? કારણ માતા જાણે છે એ ગીચ જંગલમાં એ બચ્ચાને જો જીવવું હોય તો સંઘર્ષ કરવો પડશે અને પોતાના પગે ઊભા રહેવું પડશે. ભાગતા શીખવું પડશે, નહીં તો જંગની બિલાડાઓ એને મારી ખાશે, એને મારી નાખશે. હું તમને એક પ્રશ્ન પૂછું છું, શું એ પ્રેમ છે? તમને ખાતરી છે જ કે પ્રેમ છે. પ્રેમ અને અનુશાસનતાના વાતાવરણમાં ઉછરેલા બાળકો મોટા થતાં માતા પિતાનો આદર કરતા શીખે છે, તેમજ કાયદાનું પાલન કરતા નાગરિકો બને છે. જો કે એથી વિપરીત પણ થઈ શકે છે. જો ઘરના અનુશાસન પાલનનો આગ્રહ રાખવામાં આવે તો કાચી ઉંમરના યુવાનોએ કરેલા અપરાધનું પ્રમાણ 95% જેટલું ઘટી જશે. જે એડગર હવર. અમુક બાબત તાત્કાલિકની નારાજગી વ્યક્ત કરતા બાળકોની જીત સામે આદર્શ માતા પિતા એમના ભલા માટે જ ગભરાઈ જઈ પીગળી નથી જતા. અનુશાસન સ્વતંત્રતા અપાવે છે. બાળકને આખો ડબ્બો ભરીને ચોકલેટ ખાવાની જો રજા મળે તો એ ચોક્કસ માંદું જ પડશે. પણ જો દિવસમાં 1 કે 2 ચોકલેટ ખાવાનું અનુશાસન પાડીએ તો એ ચોકલેટ ખાવાનો આનંદ બાળકો ઘણા દિવસ સુધી માણી શકશે. આપણે સ્વાભાવિક વૃત્તિ સ્ફુરણાને કારણે પરિણામને પરવા ન કરતા આપણે જે આપણા મનમાં આવે એ જ કરતા હોઈએ છીએ. ઈચ્છા અનુસાર પૂર્ણ આનંદ મેળવ્યા પછી પણ જે સ્વતંત્રતા નથી મળતી એ ઈચ્છા પર સીમિત નિયંત્રણો મૂકવાથી મળે છે. એપિક્ટેટ્સ. સ્વતંત્રતા એટલે મન ફાવે એવું એમ કરવું. મનમાની કરવી એ માન્યતા ખોટી જ છે. માણસ જે ઈચ્છે, જેટલું ઈચ્છે તે હંમેશા નથી મળતું. ઘણી વખત એવું બને છે કે સારા મૂલ્યો અને અનુશાસનના ફાયદા સાહજિકતાથી નજરમાં આવતા નથી. આથી વિપરીત સ્વચ્છંદી અને અનુશાસન વિનાનું વર્તન ઘણીવાર વધુ ફાયદાકારક, આનંદ આપનારું અને સહેલું લાગતું હોય છે. આવા સમયે એવા ઉદાહરણો જાણવા અને સમજવા જોઈએ જેના અનુશાસનના અભાવે લોકો સફળતા મેળવવાથી વંચિત રહ્યા હતા. અનુશાસન પાલનના કારણે આપણે બધા કરતાં એક ડગલું પાછળ રહી જઈશું એવો ભય આપણને સતાવી શકે ખરો, પરંતુ હકીકતમાં અનુશાસન આપણને બધા કરતાં એક વેટ ઊંચા રાખે છે. આપણી સફળતા માટે અનુશાસન જ હંમેશા નિમિત્ત બને છે. એક બાળક પોતાના પિતાની સાથે પતંગ ચગાવતો હતો. એને પિતાને પૂછ્યું, પતંગને હવામાં કોણ રાખે છે? પિતાએ જવાબ આપ્યો, માંજો. છોકરાએ કહ્યું, પપ્પા, માંજો તો પતંગને પકડી રાખે છે, નીચે તરફ. પિતાએ માંજો તોડી નાખ્યો અને દીકરાને પૂછ્યું, હવે શું થશે તે જો. કલ્પના કરો પતંગનું શું થયું હશે? તે નીચે આવી ગઈ. શું આ બાબત આપણા જીવનને લાગુ નથી પડતી? ઘણી વખત આપણને એવું લાગે કે જે બાબત આપણી પ્રગતિમાં અવરોધનું નિર્માણ કરે છે, હકીકતમાં એ જ બાબત આપણી પ્રગતિ માટે કારણભૂત બની હોય છે. ટૂંકમાં, ઉક્ત વર્ણવેલા તમામ બાબતો એટલે અનુશાસન. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. યુ કેન વિન. જીત તમારી. લેખક શિવ ખેડા. જો તમને આ ઓડિયો બુક ગમ્યો હોય તો આને લાઈક જરૂર કરજો. વધુને વધુ લોકોને આ પુસ્તકનો ફાયદો થાય એના માટે આને શેર જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમારા સૂચનો માટે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂર કરજો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તેની બેલ આઇકોન ઓન કરી દેજો, જેથી મારા અપલોડ કરેલા આવા જ ઓડિયોના તમને નોટિફિકેશન તરત જ મળી જાય.
આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે.